નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જોવાના છે 35 અને 36માં નંબરનો દાખલો કે જે વિભાગ બીમાં ધોરણ 10 ગણિત વિભાગ બીમાં 35મો અને 36મા નંબરનો દાખલો આમાંથી જ આવશે. બરાબર, કે જે આપણે જોઈએ જેટલા પણ દાખલા એમાંથી આવશે. બરાબર ને? તો ખાસ ધ્યાન રાખજો. આગળ લગભગ 25 થી તો 34 નંબરના દાખલા અપલોડ થઈ ગયા છે. ના જોયા હોય તો પહેલા એ વિડીયો જોઈ લેજો. બરાબર, અને સેકન્ડ એક્ઝામમાં અને બોર્ડની પરીક્ષામાં આમાંથી જવાનું છે. એટલે આ મગજમાં એક ગ્રંથિ ફિટ કરી દો અને તૈયારી કરવા માંડો. બરાબર, તો શરૂઆત કરીએ મિત્રો. અમે એક સમઘન દોરી રાખ્યું છે. બરાબર ને? આપણે પહેલો દાખલો સમઘનનો છે એટલા માટે જો પહેલા પેલી સંખ્યા છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ કેટલું? કે આપણે સંખ્યા લખીએ. ચાલો, બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ કેટલું છે? કે 64 સેમીનો ઘન. કેટલું? 64 સેમીનો ઘન હોય તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ છે. એવા બે ઘનને જોડવાથી બનતા કોનું? કે લંબઘનનું પૃષ્ઠફળ શોધો. કોનું શોધવાનું? કે લંબઘનનું પૃષ્ઠફળ શોધો. સંખ્યા તો એક વીઆઈપી છે, સંખ્યા ના વંચાય મિત્રો. તો ચોપડી જોડે રાખજો, બુક જોડે રાખીને જોઈ લેજો. બરાબર, પહેલા જુઓ શું કહે છે કે બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેમી છે. બે ઘન છે. બરાબર, એમાંથી પ્રત્યેકનું કેટલું થાય? કે 64 સેમી. અને બે ઘનને જોડવાથી, એટલે આ ઘન અને બીજું એક ઘન, આ બે ઘનને જોડવાથી શું બને? કે લંબઘન બને. આપણે લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું. બરાબર, આ પ્રમાણે સંખ્યા છે. શરૂઆત કરીએ મિત્રો. આપણે પહેલા સમઘનનું શોધવું પડે. તો કે સમઘનનું પૃષ્ઠફળ આપણે સમઘનનું ઘનફળ છે. બરાબર, સમઘનનું ઘનફળ સૂત્ર યાદ છે મિત્રો? કે સમઘનનું ઘનફળ સૂત્ર થાય એનો ઘન. આપણે સમઘનનું ઘનફળ આપીશું કેટલું? કે 64. એટલે 64 આપ્યા છે. એનું ઘન એટલે કઈ સંખ્યા? 64. બરાબર, આ 64 કોનો ઘન થાય? ચલો, આ એનું ઘન. આપણે એનું ઘન મૂકીએ. 64 કઈ સંખ્યાનો ઘન 64 થાય? તો કે 4 નો ઘન 64 થાય. થાય કે ના થાય? થાય કે ના થાય? તો કે 4 નો ઘન 64 બરાબર એનું ઘન. બંને બાજુ ઘન કટ થાય. બરાબર, બંને બાજુ ઘન એટલે ઘન દૂર થાય. તો મળીશું આપણને. તો કે આપણને મળ્યું a બરાબર 4. એટલે સમઘનનું ઘનફળ કેટલું મળ્યું? કે 4 મળ્યું. સમજજો હો, આ સમઘન માટે હતું. હવે આપણે આને લંબઘન તરીકે લઈ લઈએ. કે બીજો એક ડબ્બો, આ એક ડબ્બો દોરીશું ને આપણે સમજો એક બીજો એક ડબ્બો આવશે. સેમ આ બાજુ છે. બરાબર ને? આ બાજુ એક ડબ્બો દોરેલું છે એવું સમજો. એક સમઘન હતો અને બીજો સમઘન આપણે જોડ્યો. આકૃતિ ઇમ્પોર્ટન્ટ નથી. બરાબર, આકૃતિ પર ના જતા, ખાલી સમજો. તમને દાખલામાં કેટલી ખબર પડે. આ એક સમઘન હતો, એનું પ્રત્યેક બાજુ માપ કેટલું મળ્યું? કે 4 મળ્યું. બરાબર, બધી બાજુ 6 6 બધી બાજુ માપ કેટલું મળ્યું? કે 4 મળ્યું. તો સેમ એ પ્રમાણે આપણે બીજું એક સમઘન જોઈન કર્યું અને બે સમઘનને જોડવા શું બને? કે લંબઘન બને. આપણે એનું શોધવાનું છે. શું શોધવાનું? કે શોધવાનું છે કે લંબઘનનું પૃષ્ઠફળ શોધો. લંબઘનનું પૃષ્ઠફળ આપણે શોધવાનું. ચલો, તો પહેલા સમઘન માટે બધું લખી નાખીએ. આ પણ 4 થાય, આ પણ 4 થાય, આ પણ 4 થાય. બરાબર, ચલો, આ પણ 4 થવાનું છે, આ પણ 4 થવાની. લ્યા, આ હું 4 થવાનું, આ પણ 4 થવાનું. કેમ કે આપણે આખા લંબઘન વિશે શોધવાનું. તો ખાલી ફરક શું પડે જુઓ. તો ઊંચાઈ તો નહીં રહેવાની, લંબાઈ બદલાય છે. લંબાઈ કેટલી થાય? કે 4 ને 4 8 થાય. આપણે સૂત્ર મૂકીએ, લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર અને સાદુરૂપ આપીએ. બરાબર, લખીએ કે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં LB વત્તા BH વત્તા HH. લંબાઈ પહોળાઈ ઊંચાઈ અને ઊંચાઈ બરાબર પહોળાઈ એ પ્રમાણે લંબાઈ એ પ્રમાણે. તો ચલો, 2 ના 2 લંબાઈ કેટલી થાય? લે જુઓ, સમઘન માટે વિચારીએ તો લંબાઈ ખાલી 4 જ થાય. પણ લંબઘન માટે વિચારીએ તો આ સમઘનના 4 અને આ સમઘનના 4 કુલ કેટલા મળે? કે 8 મળે. એટલે લંબાઈ કેટલી થાય? કે 8 થઈ. ગુણ્યા ના ગુણ્યા, બંને વચ્ચે ગુણાકાર સંબંધ. પહોળાઈ થાય 4 ના 4. ચલો, બીજું એ પ્રમાણે
બી એટલે બી કેટલા થાય કે 4, ઊંચાઈ એચ એટલે એ પણ થાય 4 વત્તા ઊંચાઈ હાઈ એચ એટલે થાય કે 4, પણ લંબાઈ કેટલી થાય કે લંબાઈ થાય જો લંબાઈ 4 ને 4 8 થાય બરાબર, એટલે ગુણ્યા 8 બરાબર. સાદરૂપ આપીએ આપણે તો 2 ના 2 8 ચોક તો કે 32 પ્લસ ના પ્લસ ચોકે ચોકે 16 વત્તા 8 ચોક 32, આ બધાનો સરવાળો કરવાનો. તો સરવાળો કરીએ 32 ને 32 64 બરાબર ને, અને 64 ને 10 74, 74 ને 6 80, એટલે કેટલા થયા કે 2 80 8 દુના 16 એટલે 160. આ શું મળ્યું આપણને કે લંબઘનનું પૃષ્ઠફળ કેટલું મળ્યું કે લંબઘનનું પૃષ્ઠફળ મળ્યું લખી દેવાનું કે લંબઘનનું પૃષ્ઠફળ બરાબર 160 સેમીનો ઘન મળે. મોસ્ટ ટાઈમથી દાખલો, હા ધ્યાનમાં રાખજો, મોસ્ટ ટાઈમથી દાખલો પરીક્ષામાં 100% આવશે, ધ્યાનમાં રાખજો. મને એવું લાગે છે કેમ કે હું આટલા વર્ષોથી ભણાવું અને મારા એક્સપિરિયન્સ કહું ત્યાં તમને બોર્ડની પરીક્ષા મળશે, કેમ કે બેઝિક વાળાના સિમ્પલ આવે, આ સિમ્પલ આવું આવે બરાબર, તો આપણને 100% મળશે. ચલો આગળનો દાખલો જોઈએ. ખબર પડી મિત્રો? આગળનો દાખલો જોઈએ હવે. જો પ્રશ્ન નંબર તમારા બોર્ડની પરીક્ષામાં અને સેકન્ડ એક્ઝામમાં પ્રશ્ન 35 અને 36, આજે જેટલા પણ દાખલા ચાલે ને આમાંથી આવશે. પ્રશ્ન નંબર 35, દાખલા નંબર 35 અને દાખલા નંબર 36, આજે જેટલા પણ દાખલા ચલાવું એમાંથી આવશે બરાબર, તો કરી નાખજો. આગળ એક દાખલો જોઈએ મિત્રો. સંખ્યા લખતું નથી બરાબર ને, હું સંખ્યા લખવા સંખ્યા મોટી છે ને, સંખ્યા લખે તો પછી બોર્ડ ભરાઈ જાય, આપણે મજા નહીં આવે બરાબર ને. સંખ્યા ખાલી હું તમને બોલું છું. જુઓ, એક પોલા અર્ધગોળક, તમે બુક જોડે રાખજો એટલે વધારે ખબર પડે. એક પોલા અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડેલ છે, એવું પાત્ર છે. કેવું છે કે એક પોલા અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડે. આપણે પેલા આકૃતિ જોઈએ બરાબર ને, પોલો અર્ધગોળક. ચલો આપણે અર્ધગોળક દોરીએ. સમજો કે આ એક અર્ધગોળક છે બરાબર. આ પોલા અર્ધગોળક ઉપર અર્ધગોળક દોર્યો. આપણે શું દોર્યું? અર્ધગોળક એટલે અડધો વાળખું. વાળખું ખબર પડે ને, ખાવાનો વાળખો, હા એ વાળખો. એક પોલા અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડ્યો. આપણે નળાકાર દોરીએ. ચલો, અર્ધગોળક ઉપર શું બેસાડ્યું? અર્ધગોળક ઉપર બેસાડ્યું છે એક નળાકાર બરાબર. થોડુંક નળાકાર દોડું થઈ જશે ભાઈ. આ એક નળાકાર બેસાડ્યું. શું બેસાડ્યું? એક નળાકાર બેસાડ્યું છે. આકૃતિ ઇમ્પોર્ટન્ટ નથી ભાઈ, પણ આ તમને ટપકું પડે એના માટે આકૃતિમાં દોરું બરાબર ને. તો જુઓ, એક પોલા અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે, એવું એક પાત્ર છે. અર્ધગોળકનો વ્યાસ 14 સેમી છે. આ અર્ધગોળકનો વ્યાસ કેટલું? આનો વ્યાસ બરાબર 14 સેમી બરાબર ને. અર્ધગોળકનો વ્યાસ 14 સેમી છે. વાસણની કુલ ઊંચાઈ એટલે આખું વાસણ, આખું પાત્ર કયું કે અર્ધગોળક અને નળાકાર, આખાની ઊંચાઈ કેટલી? આખાની ઊંચાઈ છે 13 સેમી. ખબર પડે જ ભાઈ? જુઓ, એક પોલા અર્ધગોળક ઉપર એક પોલો નળાકાર બેસાડેલો છે. અર્ધગોળકનો વ્યાસ 14 સેમી. આખા પાત્રની ઊંચાઈ એટલે અર્ધગોળક અને નળાકાર બંને આખા પાત્રની ઊંચાઈ 13 સેમી છે બરાબર ને. તો વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો, એટલે વાસણની અંદરની અણુ પૃષ્ઠફળ આપણે શોધવાનું બરાબર. વાસણની અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. આખા પાત્રનું આપણે શોધવાનું છે. તો પહેલા આપણે શું આપ્યું છે લખીએ. પહેલો વ્યાસ આપ્યો, તો વ્યાસ બરાબર 14 સેમી. ચલો, વ્યાસ પરથી પહેલા આપણે ત્રિજ્યા શોધવી પડે. તો સૂત્ર યાદ છે મિત્રો? તો કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલા? કે વ્યાસ થાય 14 અને ભાગ્યા 2, 2 7 અને 14. તો ત્રિજ્યા શું કહેવાય? કે ત્રિજ્યા r બરાબર આપણને મળ્યું 7 સેમી. ત્રિજ્યા મળી બરાબર. શોધવાનું આપણે આખા પાત્રનું. હવે સમજો કે જ્યાં ત્રિજ્યા મળી ને, તો ત્રિજ્યા અર્ધગોળક માટે પણ લાગે કે અર્ધગોળકની ત્રિજ્યા આ અને આ પાત્રની ત્રિજ્યા કોની થાય કે નળાકારની ત્રિજ્યા, બંનેની ત્રિજ્યા સેમ હોય. ખબર પડી? પછી અલગ અલગ ના હોય. તો આપણને ત્રિજ્યા કેટલી મળી? કે 7 મળી.
તો અર્ધગોળકની ત્રિજ્યા પણ 7 અને નળાકારની ત્રિજ્યા પણ કેટલી થાય કે 7 થાય. ખબર પડે છે લ્યા? હા, કેટલી મળી આપણને? 7 મળી, બરાબર ને? હવે આપણે શોધીએ કે આખા કુલ પાત્રનું શોધવાનું છે. આપણે કુલ પાત્રનું સપાટીનું પૃષ્ઠફળ શોધવાનું. તો પાત્રનું ક્ષેત્રફળ બરાબર શું થાય કે નળાકારની એક નળાકાર અને એક અર્ધગોળક છે. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા કોનું? કે અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ શોર્ટમાં લખું છું ભાઈ, કેમ કે આપણે આ બાજુ થોડી જગ્યા જોઈએ છે. ચલો, નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2π/r વત્તા અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? અર્ધગોળકનું, કેમ કે નળાકાર શોધવાનું પછી અર્ધગોળક એટલે કે 2πr નો કેટલું થાય કે 2πr નો વર્ગ. આટલું શોધવાનું છે ને? તો અંદરની સપાટીનું પૃષ્ઠફળ શોધો. બરાબર, અંદરની સપાટીનું પૃષ્ઠફળ. પાત્રનું પૃષ્ઠફળ એવું લખવું પડશે, ક્ષેત્રફળ. પાત્રનું પૃષ્ઠફળ, એને પૃષ્ઠફળ આપણે શોધવાનું છે. ચલો મિત્રો, આપણને આ મળ્યું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર ને? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πr અને અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πr નો વર્ગ. સૂત્રો ખાસ તૈયાર કરજો, સૂત્ર વગર તમારી ગાડી ઉપડે જ નહીં. અને આ ચેપ્ટરના જે 23 અને 24મો પ્રશ્ન વિભાગીમાં, બરાબર, એમાંથી 2 જોડકા આ ચેપ્ટરના પૂછાય અને 2 જોડકા ચેપ્ટર 11ના પૂછાય, અર્ધ સંબંધી ક્ષેત્રફળના. બરાબર ને? તો ખાસ કરી નાખજો. 2 માર્ક્સના સૂત્ર અને લગભગ દાખલા આ 4 માર્ક્સમાં પૂછાય. બરાબર ને? કેમ કે વિભાગ સી માં પણ પૂછાતો હોય, મેં જોયું નહીં એક્ઝેક્ટ, પણ વિભાગ બી માં તો 2 માર્ક્સના પૂછાય. એટલે કરી નાખજો ખાસ સૂત્ર, અને સૂત્ર પરથી દાખલા થાય. સૂત્ર આવડે તો ગાડી આગળ થાય. ચલો, પાત્રનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે નળાકાર, અને બીજું શું થાય કે અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. સાદુરૂપ આપે મિત્રો 2πr વત્તા 2πr નો વર્ગ. ચલો, આમાંથી કોમન નીકળે છે એટલે જો આમાં 2 છે. ચલો, આમાં પણ 2, આમાં પાઈ છે, આમાં પણ પાઈ, આમાં r છે, આમાં પણ r. તો કોમન શું નીકળે કે 2π અને r. તો અંદર બાકી શું રહેતા કે અંદર બાકી રહ્યા જ વત્તા આ બાજુ જુઓ, અહીં r આપણે એકવાર કોમન કાઢ્યો, પણ બીજી વાર r નો વર્ગ છે એટલે બાકી શું રહે? એક r પણ બાકી રહે. કિંમત મૂકીએ તો 2 પાઈની કિંમત આપણે દરેક દાખલા માટે 22/7 લેવાની છે, 3.14 લેવાની નથી. તો થાય 22/7 ગુણ્યા r. ત્રિજ્યા મળી આપણને કેટલી થાય કે ત્રિજ્યા મળી 7. ચલો, h એટલે 2πr h એટલે ઊંચાઈ. હા, બરાબર. ચલો, તો ઊંચાઈ કઈ લેવાની છે? આ 13 છે ઊંચાઈ છે, બરાબર, પણ 13 કેવી ઊંચાઈ છે? તો કે 13 આખા પાત્રની ઊંચાઈ છે. આપણે શોધવાની નળાકારની ઓની. તો આની ઊંચાઈ કેટલી થાય? તો કે 13 માંથી 7 જાય તો કેટલા વધે? તો કે 6 વધે. તો આ પાત્રની ઊંચાઈ કેટલી થાય? કે 6 મળે. આની ઊંચાઈ કેટલી મળે? 6 મળે. ખબર પડે છે લ્યા? આ 13 આખા પાત્રની, એટલે કોની? કે નળાકારની અને અર્ધગોળકની કુલ ઊંચાઈ, આખા પાત્રની ઊંચાઈ 13 થાય. તો 13 માંથી આપણે 7 બાદ કરીએ ત્રિજ્યા, તો આપણને 6 ઊંચાઈ મળે. તો કેટલી લખવાની થાય? કે h બરાબર 6 પ્લસ r બરાબર કેટલા થાય? કે r છે 7. ચલો મિત્રો, હવે સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા 22/7 એમને નાખ્યા ગુણ્યા 7/7. અંદર છે 6 + 7 એટલે 6 + 7 એટલે કેટલા? કે 7 ને 6 13. બરાબર ને? ગુણ્યા 13. જે ઉડતું એ ઉડાડી મૂકીએ તો કે 7 7 કટ થઈ ગયા. બરાબર? 22 દુના 44. તો 44 અને બીજા 13 વધ્યા. જો આ 7 7 કટ થઈ ગયા. 22 દુ 44, 44 ગુણ્યા 13, 44 ગુણ્યા 13 કરીએ, જે મળે આપણો જવાબ કહેવાય. બરાબર ને? 1 ચોક ના 4, 1 ચોક ના 4, 3 ચોક 12 નો બગડો વધી પડે, 3 ચોક 12 ને 1 13, 2 4 ને 3 7, 4 ને 1 5, 572. તો પાત્રનું કુલ પૃષ્ઠફળ કેટલું થાય? એટલે 572 એકમ શેમાં આપ્યો છે? બાકી એકમ આપ્યો છે આપણને સેમી ને, સેમી. બરાબર. તો સેમીનો સ્ક્વેર. બરાબર ને? કુલ થાય શું થાય કે પાત્રનું કુલ પૃષ્ઠફળ લખવું પડે આપણે. પાત્રનું કુલ પૃષ્ઠફળ બરાબર 572 સેમી સ્ક્વેર થાય. બરાબર? ખબર પડી? હા, તો બીજો દાખલો. બરાબર? ચલો આગળનો દાખલો જોઈએ.
એના પછીનું કરી નાખજો હો, કેમ કે ઇમ્પોર્ટન્ટ દાખલા છે પૃષ્ઠફળના ઘનફળના. થોડાક અઘરા પણ છે. અઘરા એટલા માટે સૂત્ર આવડે, આવડતા ના આવે તો. પણ જો સૂત્ર આવડતા હોય તમને તો દાખલામાં કશું જ નહીં. બરાબર ને? આગળનો આઈએમપી દાખલો જોઈએ તો દવા વાળો દાખલો, દવાની કેપ્સ્યુલ વાળો દાખલો. જોવા રકમ બોલું છું, ધ્યાનમાં રાખજો કે દવાની એક કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાવેલો હોય તે રીતનો છે. અંદર આકૃતિ આપી છે. બરાબર. કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી અને તેનો વ્યાસ 5 મીમી છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. બરાબર ને? આપણે આકૃતિ કઈ આપી છે? દોરી આપી આકૃતિ. દવાની કેપ્સ્યુલ આ ખબર છે? બે અલગ અલગ કલરની આવા કેપ્સ્યુલ છે. બરાબર ને? આ એક છે દવાની કેપ્સ્યુલ. બરાબર. હવે જો શું કહે છે કે દવાની કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક છે. એટલે કે આપણે આ નળાકાર દોરીએ. નળાકારની બંને બાજુ શું છે? કે અર્ધગોળક. બે બાજુ અર્ધગોળક છે. બરાબર. આ બાજુ પણ અર્ધગોળક થાય. એવું થાય કે આ બાજુ પણ અર્ધગોળક નળાકારની આ એક કેપ્સ્યુલ જેવું સમજીએ કે દવાની પેલી કેપ્સ્યુલ આવતી ખબર કે બે કલરની આવે છે. વચ્ચે આ બાજુ પેલા મણકા મણકા જેવું આવે, ઝીંઝીણા મણકા જેવું આવે હોડી. બરાબર ને? આ કેપ્સ્યુલ. બરાબર. હવે શું કહે જુઓ, આપણને આખી આપી છે કેટલી? તો નળાકારની બંને બાજુ અર્ધગોળક આવેલો હોય. કેપ્સ્યુલની લંબાઈ છે 14. આ કેપ્સ્યુલની લંબાઈ કેટલી થાય? કે 14 મીમી. બરાબર. પછી બીજું આપ્યું છે કે તેનો વ્યાસ, એટલે ઓનો વ્યાસ કેટલો? વ્યાસ આપણને આપ્યો છે 5 મીમી. કેટલો? 5 મીમી. કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી અને આનો વ્યાસ છે 5 મીમી. આપણે શોધવાનું છે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ શોધો. શું શોધવાનું? કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ. આખી કેપ્સ્યુલનું પૃષ્ઠફળ આપણે શોધવાનું. બરાબર. પેલા પેલો વ્યાસ છે તો વ્યાસ પરથી આપણે ત્રિજ્યા શોધવી પડે. તો લખીએ વ્યાસ કેટલો છે? વ્યાસ બરાબર 5 છે. 5 મીમી. બરાબર. તો ત્રિજ્યા શોધવી હોય તો સૂત્ર છે આવડે કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2. વ્યાસ કેટલો થાય? કે 5. 5 ભાગ્યા 2 કરો કેટલા થાય? કે 2.5 મળે. 2.5 મીમી આપણને ત્રિજ્યા મળી. શું મળી? કે ત્રિજ્યા r બરાબર 2.5 મીમી. બરાબર. લખી નાખીએ આપણે r બરાબર 2.5 મીમી. ખબર પડી? વ્યાસ પરથી પહેલા પેલા આપણે ત્રિજ્યા શોધવી પડે. હવે જુઓ, હવે જોજો હા. આ એક કેપ્સ્યુલ છે પણ કેપ્સ્યુલની બંને બાજુ અર્ધગોળક છે. સંખ્યામાં એવું કહે છે કે દવાની કેપ્સ્યુલનો આકાર નળાકારની બંને બાજુએ અર્ધગોળક લગાવેલો હોય. એટલે કે આ બાજુ પણ અર્ધગોળક છે અને આ બાજુ પણ અર્ધગોળક છે એવું આપણે વિચારવાનું છે. બરાબર. બંને બાજુ અર્ધગોળક લગાવેલો હોય તે રીતનો છે. કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી. આખી લંબાઈ 14 મીટર છે. એનો વ્યાસ 5 મીમી છે. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ શોધો. તો લખીએ આપણે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ. તો કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર કેપ્સ્યુલમાં શું છે? કે નળાકાર. પેલો નળાકાર છે ને, કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા બીજું કે અર્ધગોળક. અર્ધગોળક હશે ને ભાઈ? અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગુણ્યા, જોજો હવે ખાસ જોજો, ગુણ્યા 2. આ ગુણ્યા 2 કેમ લખ્યા મેં? તો 2 એટલા માટે લખ્યા કે આખું એક કેપ્સ્યુલ નળાકાર છે પણ કેપ્સ્યુલની બંને બાજુએ 2 અર્ધગોળક છે. એક આ અર્ધગોળક અને એક આ અર્ધગોળક. 2 અર્ધગોળક છે એટલા માટે 2. અને જો એક અર્ધગોળક આપ્યો હોય આપણે એક લખીએ કે ના લખીએ કોઈ ફરક પડતો નથી. પણ 2 આપ્યા હોય તો આપણે 2 ફરજિયાત લખવું પડે. ખબર પડી? એટલા માટે મેં આ 2 લખ્યા કે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આખી નળાકાર છે. બરાબર. બીજું કે અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગુણ્યા 2. હવે ખાલી સૂત્ર મૂકીને આપણે સાદુરૂપ આપીએ. બરાબર ને? તો આનું સૂત્ર થાય છે નળાકારની વક્ર સપાટી એટલે 2πrh વત્તા અર્ધગોળકની વક્ર સપાટીનું તો 2πr². આગળ આવી ગયું ભાઈ. ખબર છે ને? આ બંને સૂત્ર આગળ આવી ગયા. નળાકારની વક્ર સપાટી 2πrh, અર્ધગોળકની વક્ર સપાટી 2πr² ગુણ્યા 2/2. બસ આટલું તમને ના આવડે એટલે પૂરું થઈ ગયું દાખલું. બરાબર. તો જે આપણે ત્રિજ્યા મળી ને આ ત્રિજ્યા લખી નાખીએ. તો ત્રિજ્યા બંને અર્ધગોળક ત્રિજ્યા કેટલી થાય? આની 2.5 થાય
આની પણ 2.8 થાય. ખબર પડી? આ બંનેની ત્રિજ્યા કેટલી થાય? કારણ કે બંનેની ત્રિજ્યા સરખી થાય 2.5. બરાબર. ચલો હેડો હવે મને કહેજો કે કુલ આખા પાત્રની ઊંચાઈ લંબાઈ કેપ્સ્યુલની લંબાઈ 14 મીમી હોય, 14 મિલીમીટર હોય. બરાબર. તો આ અંદરની લંબાઈ કેટલી થાય? તો કે 14 માંથી આપણે 2.5 ને 2.5 એટલે બાદ કરી નાખીએ. 14 માંથી 5 તો કેટલી મળે? કે 14 માંથી 5 બાદ થાય તો આપણે 9 મળે. કેટલી મળે? કે 9 મળી. બરાબર ને? કેટલી મળી? કેપ્સ્યુલની લંબાઈ આપણને 9 મળી. કેમ કે આનો ઉપયોગ કરવાનો છે અંદર, એટલા માટે લખીએ. ચલો સાદુરૂપ આપીએ તો 2 પાઈ RH વત્તા 2 દુના 4 પાઈ આનું બને. કેમ કે આની જોડે ગુણી જાય. બરાબર. 2 અડધો ગુણે એટલા માટે. ચલો હવે કોમન કશું નીકળે છે? હા નીકળે છે. કોમન કાઢીએ. પહેલા 2 કોમન નીકળ્યા. ચલો પછી બંનેમાં પાઈ છે એટલે પાઈ કોમન નીકળ્યા. બરાબર. પછી કે ગુણ્યા આર છે એટલે આર પણ કોમન નીકળ્યા. 2 પછી પાઈ આર. એચ નથી. બરાબર. એચ એક જ છે. એચ આપણે આને કૌંસમાં મૂક્યા. પ્લસ ના પ્લસ. આ બાજુ શું બાકી રહે? જો 2 કોમન કાઢ્યા પણ એ 4 હતા એટલે 2 બાકી રહેવાના. હા. પછી બીજું કે આર એક વાર છે અને આર 2 વાર છે એટલે એક આર પણ બાકી રહે. સૂત્ર મૂકીને હવે સાદુરૂપ આપીએ. કિંમતો મૂકીને થાય કે 2 આઈની કિંમત થાય કે 22/7 લેવાની. બરાબર. આર ત્રિજ્યા આર બરાબર આપણે શોધી કેટલી? કે 2.5 કૌંસમાં એચ. હવે ખબર પડી મેં એચ કેમ ના શોધી કાઢે મેં? કારણ કે એચ હતી એ શું હતું? આખા કેપ્સ્યુલની લંબાઈ હતી. બરાબર ને? ઊંચાઈ આપણે સમજીએ કેપ્સ્યુલની. તો અંદરના પાત્રની કેટલી થાય? કે 14 માંથી 2.5 ને 2.5 આ બંને ત્રિજ્યા આપણે બાદ કરીએ તો આપણને 9 મળે. તો એચ બરાબર કેટલા લખવાનું થાય? કે એચ બરાબર 9 વત્તા 2 ના 2 અને ગુણ્યા આર. આર એટલે ત્રિજ્યા કેટલી થાય? કે આર ત્રિજ્યા થાય આપણે 2.5. ચલો સાદુરૂપ આપીએ તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા પોઈન્ટ દૂર કરી નાખીએ એટલે 25/10 કૌંસમાં 9 વત્તા 2 ગુણ્યા 2.5 એટલે અડીને ડબલ થાય. કેટલા થાય? કે 5. બરાબર. આવું મળ્યું. ચલો સાદુરૂપ આપીએ આગળ તો બરાબર ના બરાબર 2 ગુણ્યા 22/7 ગુણ્યા 25/10 તો 9 વત્તા 5 એટલે 9 નો 5 થાય 14. વચ્ચે ગુણાકાર સંબંધ એટલે ગુણાકાર. હવે જે કળ થતો એવડા જ મૂક્યા છે ઉડતું હોય. બરાબર. તો 7 દુના 14. ચલો 2 પંચાની 10 5/25 મળ્યું આપણને કેવું? તો મળે છે 2 ગુણ્યા 22 ગુણ્યા 5 આવું મળ્યું. તો 5 દુ 10 10 ગુણ્યા 22 એટલે કે 220 220 મીમી સ્ક્વેર આવું મળે આપણે મીટરનો વર્ગ. બરાબર. મિલીમીટરનો વર્ગ મીમી સ્ક્વેર. આ શું મળ્યું? કેપ્સ્યુલનું પૃષ્ઠફળ લખવું પડે આપણે કે કેપ્સ્યુલનું પૃષ્ઠફળ આપણે કેટલું મળ્યું? કે કેપ્સ્યુલનું કુલ પૃષ્ઠફળ બરાબર 220 મીમી સ્ક્વેર મળે. બરાબર. મીમીનો વર્ગ મળે. રેડી? ખબર પડે છે? આઈએમપી દાખલો કેપ્સ્યુલ વાળો. ખબર પડી? મોસ્ટ આઈએમપી દાખલો કરી નાખજો. પછી કહેતા ના કે રહી ગયું એમ. બરાબર. તો ચલો આગળ દાખલો જોઈએ આપણે એના પછીનો. થોડા સૂત્ર યાદ રાખજો હો મિત્રો. સૂત્ર પરથી દાખલા છે એટલે થોડાક અટપટા તમને લાગતા હશે પણ સૂત્ર યાદ રાખજો. બરાબર ને? ચલો આગળનો દાખલો જોઈએ. તંબુ વાળો દાખલો આવ્યો. આ તંબુ વાળો દાખલો સંખ્યા ઘણી મોટી છે. બરાબર ને? એક તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવે તેવો છે. કેવું છે? આ કે તંબુનો આકાર છે. તો દોરીએ આપણે તંબુનો આકાર નળાકાર ઉપર શંકુ એટલે નળાકાર દોર્યા એના ઉપર શંકુ. ચલો એક આ નળાકાર દોર્યો. નળાકાર ઉપર શું છે? કે નળાકાર ખબર પડે ને ભાઈ? નળાકાર. બરાબર. નળાકાર ઉપર કેવું છે? કે શંકુ છે. એટલે બર્થડેમાં આપણે નહીં ટોપી પહેરતા લ્યા એવું શંકુ બના. જો શું કહે છે? રેડી થોડું સારું લાગે. એક તંબુનો આકાર આ તંબુ છે. બરાબર ને? આ તંબુ
તંબુનો આકાર સોરી આ તંબુ નળાકાર ઉપર શંકુ મૂકવામાં આવે છે એવું નળાકાર છે નળાકાર ઉપર શંકુ મૂકે જો નળાકાર ભાગની ઊંચાઈ 2.1 નળાકાર ભાગની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 અને 4 મીટર હોય એટલે કે ઊંચાઈ કેટલી કે ઊંચાઈ છે નળાકાર ભાગની 2.1 આપણે જે આપીશું લખીએ બરાબર અને વ્યાસ કેટલો કે વ્યાસ છે લખીએ ચલો વ્યાસ બરાબર 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ એટલે કે આ શંકુ છે અને તિર્યક એટલે ત્રાંસી ઊંચાઈ કેટલી છે એટલે 2.8 મીટર ત્રાંસી ને તિર્યક ઊંચાઈ આવે હા ભાઈ તિર્યક ઊંચાઈ એટલે ત્રાંસી ઊંચાઈ એવું કહેવાય તો આ તંબુ બનાવવા માટે વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો કેનવાસનું ક્ષેત્રફળ શોધો તો કેનવાસ એટલે કે આપણે તંબુ બનાવવા માટે જે પણ કાપડ વાપરીએ ને કેનવાસ કહેવાય તંબુ બાંધવા માટે જે આપણે કાપડ નથી કાપડ ઉપર વાપરતા અને કેનવાસ કહેવાય બરાબર એનું ક્ષેત્રફળ શોધવાનું એ શોધાઈ જાય પછી આગળ દાખલો ગણવાનો છે પણ પહેલા આટલું શોધીએ બરાબર આટલો શરૂઆત કરીએ ચલો તો કેનવાસનું પહેલા પેલું ક્ષેત્રફળ શોધવાનું ચલો પહેલા વ્યાસને આપણે ત્રિજ્યા ફેરવી નાખીએ તો વ્યાસ બરાબર કેટલા થતા કે વ્યાસ બરાબર 4 મીટર છે બરાબર ને ત્રિજ્યા ફેરવી તો ત્રિજ્યા ભાગ્યા 2 સોરી તો વ્યાસ ભાગ્યા 2 વ્યાસ કેટલું થાય કે 4 ભાગ્યા 2 બરાબર 2 મીટર આપણને ત્રિજ્યા મળી શું મળી કે ત્રિજ્યા મળી આપણને 2 મીટર લખી નાખ્યા કે આર બરાબર 2 મીટર ચલો એક વસ્તુ મળી ગઈ આપણને હવે તો નળાકાર અને શંકુ બે વસ્તુ છે આપણને કેનવાસનું ક્ષેત્રફળ શોધવાનું એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર આખી કેનવાસનું ક્ષેત્રફળ કહેવાય બરાબર તો લખીએ કે કેનવાસનું ક્ષેત્રફળ બરાબર નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા કોનું હતા કે શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચલો નળાકારનું તો આવી ગયું સૂત્ર કયું કે 2πr/h વત્તા શંકુનું કે πr/l બરાબર મિત્રો સૂત્ર આવડવા જોઈએ આ બધું મળે પછી આપણે આગળ શોધવાનું છે પછી આગળ શું શોધવાનું કે જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત શોધો એ બધું પછી આટલું સાદું આપ્યા પછી દાખલો ગણીએ આપણે મિત્રો જુઓ કશું કોમન નીકળે હા આ બાજુ પાય છે આ બાજુ 2 નથી હા ભાઈ તો પાય બંનેમાં પાય છે બંનેમાં આર છે તો અંદર બાકી શું રહેતા કે આ બાજુ બાકી રહ્યા 2h વત્તા આ બાજુ બાકી રહ્યા ખાલી l એકલા બરાબર ને તો પાયની કિંમત આપણને ખબર કેટલી થાય કે 22/7 આની કિંમત જે આપણને મળી કેટલી ત્રિજ્યા મળી આપણને 2 ચલો 2 ના 2 h એટલે ઊંચાઈ કેટલી લેવાની કે ઊંચાઈ આપણને આલી છે અંદર આપી છે જો ઊંચાઈ શંકુ મૂકવામાં આવે છે નળાકારની ઊંચાઈ એટલે અનુક્રમે 2 મીટર આ ઊંચાઈ કેટલી કે 2.1 મીટર વત્તા l એટલે તિર્યક ઊંચાઈ આ લેવાની તિર્યક બરાબર ને આ તિર્યક કેટલી થાય 2.8 સાદુરૂપ આપીએ તો કે 22/7 ગુણ્યા 2 2.1 ગુણ્યા 2 2.1 ગુણ્યા 2 કરીએ તો 2 એકાની 2 પોઈન્ટના પોઈન્ટ 2 દુના 4 એટલે 4.2 થયા વત્તા 2.8 આપણે એમને નાખીએ ચલો સાદુરૂપ આપીએ કે 22/7 ગુણ્યા 2 ના 2 4.2 વત્તા 2.8 કરીએ આનો બરાબર સરવાળો કરીએ ને 4.2 અને 2.8 8 ને 10 ની શું બદલી કરીએ પોઈન્ટના પોઈન્ટ 4 ને 2 6 ને 1 7 એટલે 7.0 મળ્યા 7.0 એટલે 7 જ કહેવાય ખબર છે ને તમને તો 22/7 ગુણ્યા 2 ના 2 અને ગુણ્યા 7 મળ્યા એટલે 7 7 કટ થઈ ગયા તો મળ્યું આપણને કેવું કે 22 દુના 44 પણ મીટર એટલે કે મીટર સ્ક્વેર આ શું મળ્યું કેનવાસનું ક્ષેત્રફળ આપણને 44 મીટર સ્ક્વેર મળે તો હવે આગળ જુઓ આ ખાલી કેનવાસનું ક્ષેત્રફળ મળ્યું તો આગળ આપણે શોધવાનું તો બાકી ભાઈ 2 માર્ક્સમાં દાખલો પૂછાય ને આટલા સુધી પૂછાય હું એવું વિચારું બરાબર આટલા સુધી આવે તમારે પછી આગળ ના આવે આગળ પછી વધારે થઈ જાય પણ આટલા સુધી કરજો હો આ એમથી દાખલો કેનવાસ વાળો હવે આગળ કે છે જુઓ કે જો કેનવાસનો ભાવ ₹500 પ્રતિ મીટર સ્ક્વેર હોય એટલે કે 1 મીટરના 500 રૂપિયા હોય તો 44 મીટર સ્ક્વેર કેનવાસનો ભાવ કેટલો બસ આપણે સિમ્પલ લખવાનું સૂત્ર
લખીએ 1 મીટર સ્ક્વેર કેનવાસનો 1 મીટર કેનવાસનો ભાવ લખીએ. ચલો 1 મીટર કેનવાસનો ભાવ 500 રૂપિયા 500 પ્રતિ મીટર સ્ક્વેર એવું છે. 500 મીટર સ્ક્વેર હોય કેટલો? એટલે 500 મીટર સ્ક્વેર હોય તો 44 મીટર સ્ક્વેર કેનવાસનો ભાવ કેટલો? તો 44 ગુણ્યા 500 44ના ક્રોસ ગુણાકાર 44 ગુણ્યા 500 છેદમાં 1 ગુણાકાર કરી નાખીએ જે મળે આપણો જવાબ. બરાબર. આ બાજુ કરીએ. ચલો 44 ગુણ્યા 500 એટલે 500 નીકળવા પણ પાછળ 2 મિનિટ લગાવી દઈએ. 5 કરીએ 5 ચોક 20 ને 16 બધી પડી 2 5 ચોક 20 ને 2 22 22 ની જોડે 2 મિનિટ લગાડીએ એટલે કેટલા મળે? કે 22,000. કેટલું મળે? કે 22,000 મળે. અને આ 22,000 શું મળ્યું? કે 22,000 આપણને મળ્યું કે જો કેનવાસનો ભાવ રૂપિયા 500 પ્રતિ મીટર સ્ક્વેર હોય તો તેમાં વપરાતા કેનવાસની કિંમત, તો કેનવાસની કિંમત કેટલી થાય? 22,000 આપણને મળે. લખવું પડે કે કેનવાસની કિંમત બરાબર 22,000 રૂપિયા મળે. રેડી? આટલો બધો ખર્ચો થાય. તો આ હતા મોસ્ટ ટાઈમથી દાખલા. બીજું કોઈ ચલાવવા જેવું લાગતો હોય તો હું જોઈ લઉં. બરાબર ને? ચલો એક દાખલો છે મિત્રો, એક જોઈ લઈએ આપણે. નળાકારનો, હા 8મો નંબરનો, જેમ કે 8મો પૂછાયો છે. બરાબર. એક દાખલો જોઈ લઈએ. 100 પીસ વાળો દાખલો. આટલા કરી નાખજો. બરાબર. કેમ કે 2 દાખલા પૂછાવાનો છે. વિભાગ બી માં 35મો નંબર અને 36મા નંબરના 2 દાખલા અને 2 દાખલા આમાંથી જ આવશે. કરી નાખજો. માર્ક્સ જોઈતા હોય તો જેટલું મેં વિભાગ બી આપ્યો ને કરી જ નાખજો. એના બહારનું કશું નહીં આવે. બરાબર. બાકી તમારી મરજી પછી. તો આગળ કે છે નળાકાર, ના નળાકારનો નહીં, આપણે 100 પીસ વાળો જોઈ લઈએ. બરાબર. નળાકારનો તો નહીં ઇમ્પોર્ટન્ટ. 100 પીસ વાળો જોઈએ. આકૃતિ આપણને આપી છે. પેલા આકૃતિ જોઈએ. દોરવાની જરૂર નથી. 100 પીસની આકૃતિ આપી છે. આ રીતની આકૃતિ છે. જબ્બર દોરું છું આકૃતિ. એક આ રીતનું આપણે 100 પીસ આપ્યું છે. કેવું? 100 પીસ. બાજુની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે લાકડા નળાકારમાંથી બંને બાજુએથી અર્ધગોળક કાઢી એક લાકડાનો 100 પીસ બનાવવામાં આવે છે. જો નળાકારની ઊંચાઈ, એક આ નળાકારની ઊંચાઈ કેટલી થાય? કે 10 સેમી. કેટલી? 10 સેમી. અને પાયાની ત્રિજ્યા આપણને આપી છે 3.5 સેમી. કેટલી? કે 3.5 સેમી ત્રિજ્યા. બરાબર ને? બંનેની 3.5 સેમી. તો 100 પીસનું પૃષ્ઠફળ શોધો. આપણે આખા 100 પીસનું પૃષ્ઠફળ શોધવાનું. બરાબર. તો લખીએ. ત્રિજ્યા આપણને આડી છે. ત્રિજ્યા આપી એટલે વ્યાસ આપ્યો તો ત્રિજ્યા શોધવાની. ત્રિજ્યા આપી એટલે કશું કરવાનું નહીં. લખીએ 100 પીસનું પૃષ્ઠફળ. 100 પીસનું પૃષ્ઠફળ બરાબર 100 પીસ માટે. ચલો નળાકાર છે એક અને 2 અર્ધગોળક છે. તો લખીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા અર્ધગોળકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ગુણ્યા, યાદ આવે છે કઈ? કેપ્સ્યુલ વાળા દાખલામાં 2 અર્ધગોળક હતા. 2 બાજુ અર્ધગોળક હતા. ખબર છે ને? આપણે ગુણ્યા 2 કર્યા હતા. આમાં જો 100 પીસમાં પણ ઉપર નીચે 2 અર્ધગોળક, 2 વાર ચાલ્યા ખાવાના. આપણે ગુણ્યા 2 કરવા પડે. ખબર પડી? એટલા માટે 2 કર્યા. ચલો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો 2πrs વત્તા અર્ધગોળકની તો 2πr² ગુણ્યા 2. તો સાદુરૂપ આપીએ 2πrh વત્તા 2 ગુણ્યા 2 એટલે 4πr². ચલો કોમન કાઢીએ તો આ બંનેમાંથી 2 અને 4 એટલે 2 કોમન નીકળવાના. આ પણ કોમન નીકળે, પછી r પણ નીકળે. કૌંસમાં બાકી શું રહે? આ બાજુ s બાકી રહ્યા અને આ બાજુ બાકી રહ્યા આ બાજુ s બાકી રહ્યા અને આ બાજુ છે 2r, 2r બાકી રહે.
કેમ કે 4 હતા એટલા માટે 2 દુના 4 2 r બાકી કિંમતો મૂકીએ 2 ના 2 પાઈની કિંમત થાય દરેક દાખલા માટે 22/7 જ લેવાનું છે 3.4 લેવાના નથી r બરાબર કેટલા થાય ત્રિજ્યા r બરાબર 3.5 ચલો h ઊંચાઈ એટલે 10 આ બી અંદર બરાબર પ્લસ ના પ્લસ 2 r એટલે 3.5 હવે સાદરૂપ આપવાનું છે પણ સાદરૂપ આપવા માટે આપણે પહેલા આ બધું જે એ દૂર કરી નાખીએ તો 2 ગુણ્યા 22/7 3.5 છે પોઈન્ટ દૂર કરીએ ચલો તો 35/10 થવાના ચલો સીમ આ પ્રમાણે આ બાજુ 10 વત્તા 3.5 ગુણ્યા 2 3.5 એટલે 35 દુના 70 થાય ને 70 એટલે 7 એટલે 7.0 થાય 0 નું કોઈ મહત્વ નથી આવું મળ્યું આપણે હજુ સાદું ભાગ તો 2 ગુણ્યા 22/7 ગુણ્યા 35/10 એટલે 10 ને 7 એટલે 7 બરાબર આવું મળે છે કંઈક હવે જો આગળ કશું ઉડે છે લ્યા તો ઉડતું હોય તો ઉડાડવાનું કે પછી આપણે ઉડીએ બરાબર ને તો 7 પંચાને 35 ચલો આગળ થઈ ગયા 5 દુના 10 ફરતું ઉડે છે 11 દુના 22 આવું મળ્યું આપણને મળ્યું કેવું કેટલું બાકી રહ્યું કે 2 આ બાજુ બાકી રહ્યા ગુણ્યા 11 આ બાજુ બાકી રહ્યા ગુણ્યા 17 તો 11 દુના 22 22 ગુણ્યા 17 કરીએ 22 ગુણ્યા 17 0 ના 0 1 દુના 2 1 દુના 2 7 દુના 14 નો ચોગડો વધી પડી 7 દુ 14 ને 1 15 એટલે 4 5 ને 2 7 3 ને 1 એટલે 2 ને 1 3 4 5 ને 2 7 374 મળે કેટલું મળ્યું કે 374 આ શું મળ્યું કે 100 પીસનું પૃષ્ઠફળ શું મળે એટલે 100 પીસનું પૃષ્ઠફળ આટલું મળે આપણને બરાબર જો મિત્રો આ દાખલા મેં તમને શીખવાડ્યા બરાબર આકૃતિ દોરીને આવે આ પ્રમાણે મને સમજણ પડે એ માટે મેં એ રીતે મેં તમને આકૃતિ દોરી છે બરાબર કદાચ આકૃતિને તમને એવું લાગતું હોય કે સાહેબ આ હું દોર્યું પણ આકૃતિ મેં તમને સમજણ પડે એના માટે દોરી એટલે થોડીક વિચિત્ર આવશે આકૃતિ બરાબર ને બરોબર તો આ તો વિભાગ બી માં 35મો અને 36મા નંબરનો દાખલો જે પણ 4-5 દાખલા ચાલ્યા 2 દાખલા પૂછાવાના પણ આમાંથી પૂછાશે બરાબર તો કરી નાખજો રેડી મળીએ નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ મિત્રો